ગુડ મોર્નિંગ બાળકો. આઠમું ચેપ્ટર જેડબલી નું કામ ચાલુ જ છે, બરાબર છે. અને તમે લોકો ખૂબ જ સરસ કામ તો કરી જ રહ્યા છો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. જેડબલી ના દાખલા સૂત્ર બધાએ ખાસ તૈયાર કરી દીધા હશે. જો મોટા ભાગના દાખલામાં આપણે વ્યાપક પદના સૂત્રનો જ ઉપયોગ કર્યો છે, બરાબર છે. એટલે સૂત્રમાં કઈ રીતે a b n r લખવા એના પર ખાસ ધ્યાન રાખવું પડશે. જોઈ લઈએ. અત્યારે દાખલો છે z² + 2z/3 + 1/9 હોલ રેઝ ટુ 5. છઠ્ઠું પદ શોધવાનું છે. એનું કયું પદ આપણે શોધવાનું છે? છઠ્ઠું પદ. હવે તમને એવું થશે કે સર અહીંયા આગળ તો આખા 3 પદ છે, તો 6 પદ શોધવામાં હારું તકલીફ તો પડશે. છઠ્ઠું પદ શોધવામાં, કારણ કે a + b ની n ઘાત હોય, a + b ની n ઘાત હોય તો આપણે tr+1 લખીને કામ કરી દઈએ. અહીંયા a શું લેવાનું, b શું લેવાનું વિચારવું પડશે. જોઈ લઈએ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો, આ જે કૌંસ આપેલો છે એ કંઈક છે. શું છે જો અહીંયા આગળ. તો હવે z² + 2z/3 + 1/9 આખાની 5 ઘાત. તો z² + 2z/3 + 1/9 એ કઈક સંખ્યાનું પૂર્ણ વર્ગ છે, બરાબર છે. તો અહીંયા આગળ શું થશે ખાસ જોતા રહો. z + 1/9 આખાનો વર્ગ જે કૌંસમાં આપ્યું છે એ પૂર્ણ વર્ગ છે. વિસ્તરણ કરો. z² અંતિમ અહીંયા 1/3 આવશે. અંતિમ પદ 1/3 નો વર્ગ 1/9. મધ્યમ પદ 2 * a * b, તો 2z * 1/3 એટલે 2z/3, બરાબર છે. હવે અહીંયા આગળ 2 અને 5 નો ગુણાકાર થઈ ગયો, તો અહીંયા આગળ થઈ ગયા z + 1/3 હોલ રેઝ ટુ 10. જો બહુ જ સરસ સ્વરૂપ મળી ગયું. હવે તો a અને b વાળું સ્વરૂપ મળી જ ગયું છે આપણને. ચાલો અહીંયા આગળ લખું છું. અહીં a બરાબર z છે, b બરાબર 1/3 અને n બરાબર આપણી જોડે અહીંયા શું છે 10 છે. હવે વ્યાપક પદનું સૂત્ર લખી દઉં. તો હવે tr+1 = ncr. n તરીકે આપણે જાણીએ છીએ 10 છે, r આપણને ખબર નથી. a⁻n r એટલે z⁻n r, b⁻r એટલે 1/3 r. હવે આપણો પ્રશ્ન કયો છે જુઓ તો. ખાસ છઠ્ઠું પદ શોધો. t6 આપણે શોધવાના છે. તો t6 શોધવા છે તો r ની જગ્યાએ મૂકવા પડશે 5. તો આને સમીકરણ 1 કહી દઉં, બરાબર છે. તો અહીંયા લખું. હવે t6 માટે સમીકરણ 1 માં r બરાબર 5 મૂકતા r બરાબર શું મૂકી દઈએ? 5 મૂકી દઈએ. તો therefore સમીકરણ 1 implies, ચાલો અહીંયા આગળ r ની જગ્યાએ 5 મૂક્યા એટલે 5 + 1 એટલે મળ્યું છઠ્ઠું પદ, બરાબર છે. દરેકે દરેક જગ્યાએ r ની જગ્યાએ 5 તો 10c5. z ની ઘાત અહીંયા n બરાબર તો 10 હતા, લખી દઉં છું અહીંયા આગળ n બરાબર 10. તો z ની ઘાત આવશે 10 - 5 અને 1/3 રેઝ ટુ 5, બરાબર છે. હવે માત્ર સાદુરૂપ આપવાનું જ કામ બાકી રહ્યું છે. તો અહીંયા લખું છું = 10c5 એટલે ઉપર આવશે 5 આંકડા. તો 10 × 9 × 7 × 6 ના છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 × 2 × 1. z ની ઘાત 10 - 5, તો z ની 5 ઘાત પછીથી લખું છું. અહીંયા લખી દો 1/3 રેઝ ટુ 5 ગુણ્યા z ની 5 ઘાત. જો તો છેદ ઉડાડીએ, બરાબર છે. તો અહીંયા આગળ થશે 5 × 2 = 10, બરાબર છે. અહીંયા 4 × 2 એટલે કે 8, 3 તરી 9. અહીંયા લખું છું. તો therefore ધ્યાન રાખજો
તો therefore અહીંયા થયા t6 બરાબર t6 અંશમાં શું મળ્યું 3 2 7 અને 6 તો અહીંયા લખી દઉં 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 6 બરાબર છે અંશમાં આટલી વસ્તુ મળી 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં તો કંઈ નથી પણ 3 ની 5 ઘાત છે તો અહીંયા લખું છું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ની 3 ઘાત z ની 5 ઘાત કેમ આવું લખ્યું તો 3 બે જગ્યાએ યુઝ થવાના છે 3 કેન્સલ અને 3 દુ 6 એટલે અહીંયા આગળ આપણને શું મળે અહીંયા આગળ આપણને મળી ગયા t6 બરાબર 7 દુ 14 દુ 28 ના છેદમાં 3 ની 3 ઘાત એટલે થશે 27 ગુણ્યા z ની 5 ઘાત તો therefore છઠ્ઠું પદ આપણને છઠ્ઠું પદ કયું મળ્યું 28 ના છેદમાં 27 ગુણ્યા z ની 5 ઘાત થશે બરાબર છે ચાલો એના પછીનો દાખલો આપણે લઈએ છીએ એના પછીનો બહુ જ સારો દાખલો છે જોઈ લઈએ રકમ શું છે રકમ કંઈક એવી છે લખું છું અહીંયા આગળ a/x પ્લસ bx આખાની 12 ઘાત બરાબર છે નું મધ્યમ પદ શોધો ચાલો મધ્યમ પદ શોધવાનું છે બહુ જ સરસ દાખલો છે મધ્યમ પદ શોધવા માટે શું કામ કરવું પડશે તો પહેલામાં પહેલા અહીંયા આગળ n બરાબર 12 ઘાત કેવી છે ઘાત યુગ્મ છે બરાબર છે તો પદની સંખ્યા અયુગ્મ આવવાની પદની સંખ્યા અયુગ્મ આવશે તો પદની સંખ્યા અયુગ્મ તો મધ્યમ પદ એક જ આવવાનું છે સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ હવે આ કદાચ તમને આઈડિયા હશે જ તો અહીં n બરાબર 12 જે યુગ્મ છે બરાબર છે n બરાબર 12 યુગ્મ છે તો therefore મધ્યમ પદ કયું આવે તો મધ્યમ પદ બરાબર n/2 + 1 મું પદ n/2 + 1 મું પદ n એટલે 12 તો 12/2 + 1 મું પદ 12/2 6 + 1 સાતમું પદ એ મધ્યમ પદ થવાનું છે તો અહીંયા આગળ લખી દઉં સાતમું પદ બરાબર છે મતલબ આપણે હવે પહેલા જેવો દાખલો થઈ ગયો આગળના દાખલામાં આપણે છઠ્ઠું પદ શોધીતું અહીંયા સિમ્પલી સાતમું પદ શોધવાનું છે એટલે કે મધ્યમ પદ એ સાતમું પદ થશે બરાબર છે તો અહીંયા આગળ લખી દઉં a બરાબર અહીં a બરાબર શું છે a ના છેદમાં x b બરાબર અહીંયા આગળ મળશે bx n બરાબર તો મેં 12 લખેલા જ છે ચાલો સાતમા પદ માટે મહેનત કરીએ એટલે કે વ્યાપક પદની આપણે વાત કરી લઈએ હવે જો અહીંયા આગળ હવે tr + 1 = ncr એટલે 12cr a રેસ્ટ એટલે કે a/x રેસ્ટ n - r 12 - r b રેસ્ટ b એટલે આપણી જોડે છે bx r અને કહી દઉં છું રિઝલ્ટ 1 હવે આપણે સાતમું પદ શોધવું છે તો સાતમા પદ માટે r ની જગ્યાએ આપણે 6 મૂકવા પડે તો જો અહીંયા આગળ 6 + 1 7 થઈ ગયા તો therefore તો હવે t7 માટે t7 એટલે કે મધ્યમ પદ માટે સમીકરણ 1 માં r બરાબર 6 મૂકતા ચાલ r બરાબર 6 મૂકી દઈએ તો therefore મધ્યમ પદ બરાબર t7 ચાલો r ની જગ્યાએ 6 મૂકી દઈએ છે તો અહીંયા મળી ગયા 12c6 અહીંયા થઈ ગયા 12c6 a/x રેસ્ટ 12 - 6 bx રેસ્ટ 6 bx રેસ્ટ 6 હવે માત્ર સાદુરૂપ આપવાનું કામ બાકી છે તો therefore
ઇઝ ઇક્વલ ટુ 12c6 ઉપર 6 આંકડા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 6 આંકડા થઈ ગયા છેદમાં 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા a ના છેદમાં x ની 6 ઘાત 12 ઓછા 6 એટલે 6 ઘાત થઈ ગઈ અંશમાં a ની 6 ઘાત છેદમાં x ની 6 ઘાત ઘાત અલગ અલગ આપી દીધી ગુણ્યા b ની 6 ઘાત ગુણ્યા x ની 6 ઘાત કેન્સલ થઈ જશે હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ આપણે 6 ગુણ્યા 2 થઈ ગયા 5 બરાબર છે 5 ગુણ્યા 2 બરાબર 5 ગુણ્યા અહીંયા થશે 2 4 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 એટલે અહીંયા આગળ મળ્યા 11 ગુણ્યા જો અહીંયા આગળ 7 દુ 14 14 તારી 42 દુ 84 84 ગુણ્યા a ની 6 ઘાત ગુણ્યા b ની 6 ઘાત 84 ગુણ્યા 11 કરો બરાબર છે એટલે આપણને મળશે 924 a ની 6 ઘાત b ની 6 ઘાત તો આ શું મળી ગયું મધ્યમ પદ તો અહીંયા લખી રાખું therefore મધ્યમ પદ બરાબર 924 a ની 6 ઘાત b ની 6 ઘાત દાખલો અહીંયા આગળ આપણો પૂર્ણ થયો હવે એક જ દાખલો એક્સ્ટ્રા જોઈ લઈએ ઓકે ચાલો બાળકો બહુ જ મજાનો દાખલો જોઈએ છે 1 + 2a આખાની 4 ઘાત ગુણ્યા 2 - a હોલ રેઝ ટુ 5 ના વિસ્તરણમાં a ની 4 ઘાતનો સહગુણક શોધવાનો છે a ની 4 ઘાતનો સહગુણક આપણે એકાદ દાખલો ગણી ચૂક્યા છે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ કામ શું કરીએ છે તો પહેલા 1 + 2a રેઝ ટુ 4 એનું વિસ્તરણ કરી દઈએ પછી 2 - a હોલ રેઝ ટુ 5 એનું વિસ્તરણ કરી દઈએ પછી કેવી રીતે કામ કરવાનું છે જો અહીંયા આગળ તો હવે 1 + 2a હોલ રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ જો અહીંયા આગળ a તરીકે 1 છે b તરીકે 2a છે તો પહેલું પદ અહીંયા આગળ આવશે nc0 4c0 પ્લસ 4c1 into 2a raised to 1 પ્લસ આગળ 4c2 2a સ્ક્વેર એટલે અહીંયા થયા 4a બરાબર છે પછીનું પદ છે 4a સ્ક્વેર સોરી પછીનું પદ છે 4c3 બરાબર છે 4c3 તો 2a ની ઘાત આવશે 3 એટલે અહીંયા આગળ થઈ જશે 8a³ અને છેલ્લું પદ 4c4 2a raised to 4 તો 16 into a raised to 4 બરાબર છે 4 ઘાત 1 2 3 4 અને 5 પદ થઈ જ ગયા આપણી જોડે બરાબર છે સહેજ અહીંયા આગળ જોતા રહેજો હજુ સાદું રૂપ આપી દઉં 4c1 4c0 એટલે 1 4c1 એટલે થશે 4 અહીંયા 2a તો છે જ 4c2 એટલે ઉપર થશે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 છેદ ઉડે તો અંશમાં મળશે 3 ગુણ્યા 2 એટલે કે 6 તો 4c2 ની કિંમત મળી 6 અહીંયા આગળ 4 ગુણ્યા a નો વર્ગ વત્તા 4c3 4 માંથી 3 ની પસંદગી નો મતલબ 4 માંથી 1 ની પસંદગી નહીં તો એ થશે 4 અહીંયા 8 a ની 3 ઘાત 4c4 એટલે 1 a raised to 16 બાકી રહે 16 into a raised to 4 તો અહીંયા આગળ લખી દીધા આપણે 1 4 દુ 8 a 6 ચોક 24 ગુણ્યા a નો વર્ગ 8 ચોક 32 ગુણ્યા a ની 3 ઘાત વત્તા 16 ગુણ્યા a ની 4 ઘાત એટલે આપણને પહેલું પદ જે હતું એનું વિસ્તરણ વ્યવસ્થિત રીતે મળી ગયું હવે જે બીજું પદ છે એની વાત કરી દઉં તો બીજું પદ છે 2 - a raised to 5 હવે જો અહીંયા આગળ બીજું પદ માઈનસ છે એટલે
એક પદ પ્લસ આવશે, એક પદ માઈનસ આવશે. તો ચાલો વિસ્તરણ કરું. a તરીકે 2, b તરીકે -a અને n તરીકે 5 એટલે કુલ 6 પદ આવવાના છે. ચાલો પહેલું પદ 5c0 આવશે 2 ની 5 ઘાત, બરાબર છે, લખું છું 2 ની 5 ઘાત. પછીનું પદ -5c1 2 ની ઘાત આવી ગઈ હવે 4 અને -1 ની 1 ઘાત, માઈનસ તો આગળ લખી દીધા, એ વત્તા 5c2 2 ની ઘાત આવશે 3, 2 ની 3 ઘાત અને a ની ઘાત આવી 2, ફરી પાછા -5c3 2 ની 2 ઘાત, a ની ઘાત 3. પછીનું પદ વત્તા 5c4 2 ની 1 ઘાત, a ની 4 ઘાત અને છેલ્લું પદ -5c5 2 ની 0 ઘાત અને a ની 5 ઘાત. આના જેવું જ સાદું રૂપ આપી દઉં છું. 5c0 1 અને 2 ની 5 ઘાત એટલે મળશે 32, -5c1 એટલે 5, 2 ની ઘાત 4 એટલે કે 16, એ 5c2 એટલે ઉપર આવશે બે આંકડા 5 અને 4, છેદમાં 2 ને 2 છેદ ઉડાડો તો 5 અને 2 અંશમાં મળે એટલે કે 10. તો અહીંયા આગળ 5c2 એટલે કે 10, 2 ની 3 ઘાત 8 a સ્ક્વેર. 5 માંથી 3 ની પસંદગી, નો મતલબ 5 માંથી 2 ની પસંદગી નહીં, એટલે 5c3 અને 5c2 સેમ થવાના. તો આની આન્સર પણ આવશે 10, 2 નો વર્ગ 4 a ની 3 ઘાત. 5c4 એટલે 5, અહીંયા આગળ 2 a ની 4 ઘાત -5c5 1 a રેઝ ટુ 5. ચાલો આનું છેલ્લું પદ હવે આવી ગયા 1 ગુણ્યા 32 32, 16 પંચા 80 ગુણ્યા a, 10 ગુણ્યા 8 80 a નો વર્ગ, 10 ચોક 40 a ની 3 ઘાત, 5 દુ 10 a ની 4 ઘાત ઓછા a ની 5 ઘાત. હવે બંનેના ગુણાકારની વાત કરવાની છે. બંનેના ગુણાકારના વિસ્તરણમાં તો જોઈ લો. હવે અહીંયા લખું છું 1 + 2a રેઝ ટુ 4 into 1 - a raised to 5 ના વિસ્તરણમાં a ની 4 ઘાત, a ની 4 ઘાત નો સહગુણક, a ની 4 ઘાત નો સહગુણક તો ઇઝ ઇક્વલ જો ધારે એક પદ આપણી જોડે આ મળ્યું, અહીંયા આગળ લાઈન ડ્રો કરું છું, એક પદ આપણને આ કંઈક મળ્યું છે, બીજું પદ તો આ રહ્યું, બરાબર છે. બંને પદનો ગુણાકાર કરવાનો. તો એકનો ગુણાકાર કોની સાથે કરું તો a ની 4 ઘાત મળે આમાંથી, તો કે 10 સાથે 1 ગુણ્યા 10 a ની 4 ઘાત, તો a ની 4 ઘાત મળી. તો આપણે જોઈએ છે સહગુણક, તો 1 ગુણ્યા 10 એટલે મળ્યા 10, બરાબર છે. બીજું પદ 8 a નો ગુણાકાર -40 a ક્યુબ સાથે, તો ગુણાકાર થશે a ની 4 ઘાત, સહગુણક આવશે 8 ગુણ્યા 40 પણ માઈનસ, તો 8 ગુણ્યા 40, 24 a નો વર્ગ નો ગુણાકાર 80 a ના વર્ગ સાથે કરો તો જ a ની 4 ઘાત મળે, તો વત્તા 24 ગુણ્યા 80, 32 a ની 3 ઘાત નો ગુણાકાર -80 a સાથે તો a ની 4 ઘાત જોઈએ છે માત્ર સહગુણક, તો 32 ગુણ્યા 80 પણ કેવા માઈનસ, તો અહીંયા લખું છું 32 ગુણ્યા 80, બાળકો અહીંયા ગુણાકાર છે, અહીંયા પણ ગુણાકાર છે, અને છેલ્લે 16 a ની 4 ઘાત નો ગુણાકાર 32 સાથે, તો વત્તા 16 ગુણ્યા 32. બાળકો આનું સાદુરૂપ બહુ જ સહેલું છે. અહીંયા આગળ 10 ગુણાકાર કરી અને સરવાળા બાદબાકી કરવાના, આપણને ફાઇનલ આન્સર મળશે -438. એટલે આની અંદર a ની 4 ઘાત નો સહગુણક આપણને કેટલો મળી ગયો -438. આપણો ફાઇનલ આન્સર થઈ ગયો, બરાબર છે. અહીંયા આગળ a ની 3 ઘાત પણ પૂછી શકે, a નો વર્ગ પૂછી શકે, a ની 3 ઘાત તો 1 નો ગુણાકાર આની સાથે આવશે, બરાબર છે. a ની 3 ઘાત વળી ટર્મ સાથે 8a 80a સ્ક્વેર, 24a સ્ક્વેર 80a, 32a ક્યુબ ગુણ્યા 32, જો a ની 3 ઘાત પૂછે
તો ઓકે આજે આપણે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ ઓકે